અમદાવાદની કિડની હોસ્પિટલમાં ભરતી કૌભાંડ સામે આવ્યું। 2.5 વર્ષે ભાંડો ફૂટતા 3 કર્મચારીઓને ફરજ મુક્ત કરાયા છે। વર્ષ 2023ના 3 કર્મચારીની ખોટી રીતે ભરતી કરાઈ હતી, જેમાં અજયસિંહ વિહોલ, ગણેશ પટેલની ભરતી કરાઈ હતી। મહિપતસિંહ પરમારની પણ ભરતી કરાઈ હતી। નિયમ વિરુદ્ધ ભરતી થઈ હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। તત્કાલીન નિયામકે ત્રણેયની ભરતી કરી હતી અને ભરતી કરીને 25 લાખ રૂપિયા પગાર પણ ચૂકવવામાં આવ્યો છે। દિવ્યા અમારી સાથે જોડાઈ ગયા છે। દિવ્યા, કઈ રીતે ખ્યાલ આવ્યો કે આ લોકોની ગેરકાયદેસર રીતે ભરતી કરવામાં આવી છે અને જે તે સમયે જે ભરતી કરવામાં આવી હતી તેમાં કયા કયા પ્રકારના ડોક્યુમેન્ટ્સ, લાયકાત મૂકવામાં આવી હતી? પ્રીતિ, ભરતીને લઈને એક કૌભાંડ છે જે સામે આવ્યું હતું, કારણ કે છેલ્લા કોઈ પણ સમયથી ભરતીને લઈને જાહેરાત કરવામાં નથી આવી અને વર્ષ 2022ની આસપાસ આ 3 ભરતીઓ અચાનક જ સરકારી નોકરીમાં નિમણૂક કરી દેવામાં આવી હતી, જેને લઈને તપાસ કરવામાં આવી। જેમાં તપાસમાં ખુલાસો થયો કે આ જે ભરતી હતી તે કેટલાય વર્ષોથી કરી દેવામાં આવી હતી ને 3 કર્મચારીઓની ભરતી કરી દેવામાં આવી હતી। લાખો રૂપિયાનો અત્યાર સુધીમાં રાજ્ય સરકાર તરફથી પગાર પણ આ 3 કર્મચારીઓને ચૂકવવામાં આવ્યો છે। જોકે કિડની હોસ્પિટલના સત્તાધીશો તરફથી લૂલો બચાવ પણ એ પ્રકારનો કરવામાં આવ્યો છે કે આ ભરતી તો કરવામાં આવી હતી તે હંગામી ધોરણની હતી, જરૂરિયાત પ્રમાણે કાયમી ધોરણની ભરતી હજી બાકી છે। આ પ્રકારનો નિયમ નામ આપીને જાહેરાત કરી જ નથી કોઈ પણ પ્રકારની અને કાયમી ધોરણની ભરતી હજી બાકી હોવાનું કહીને જે પોતાનો લૂલો બચાવ છે તે કરી રહ્યા છે। ભરતી કૌભાંડ જે 3 અલગ જ કર્મચારીઓની અચાનક જ ભરતી છે તે કરી દેવામાં આવી હતી અને ભરતીને લઈને વર્ષ 2023નો આ જે 3 કર્મચારીઓને રાખવામાં આવ્યા હતા તાત્કાલિક ધોરણે, જેને લઈને અનેક વિવાદો સામે આવ્યા હતા। હજી સુધી ભરતીને લઈને અનેક વખત લોકોએ વિરોધ પણ કેમ્પસની અંદર કર્યો છે। આજ દિન સુધી કોઈ પણ પ્રકારની ભરતી છે તે કરવામાં નથી આવી। જી, આભાર દિવ્યા તમામ વિગતો માટે।